ખેડાના નડિયાદમાં તંત્રના અણઘડ વહીવટના કારણે સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ત્યારે આ મામલે બી ઇન્ડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ હાલ આરએનબી વિભાગ અને તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બિલોદરા બ્રિજ મામલે ગઈકાલે આવેદનપત્ર આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રના કોઈ પણ અધિકારી દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી। સાથે બિલોદરાના પૂર્વ સરપંચે પણ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો। ત્યારે આ બ્રિજનું કામ ચાલતું હોવાથી ગ્રામજનોને વિદ્યાર્થીઓને 15 કિલોમીટર જેટલો લાંબો રસ્તો કાપવો પડે છે। ત્યારે આ બ્રિજનું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ગઈકાલે બુલેટિન ઇન્ડિયા દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે બિલોદરા બ્રિજ પાસે સ્કૂલોના વિદ્યાર્થીઓ નાના બાળકો અવરજવર કરી રહ્યા છે। કામ ચાલુ હોવા છતાં પણ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની? આરએનબી વિભાગ દ્વારા કોઈ પણ જાતના સાઇનબોર્ડ મૂકવામાં નથી આવ્યા અને ખેડા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આરએનબી વિભાગ કામ કરે છે તો કોઈ પણ જાતના સાઇનબોર્ડ મૂકતા નથી। મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની? આ રીતે બિલોદરામાં પણ આ રીતે સેમ બિલોદરા બ્રિજ પર કામ ચાલુ છે તો પણ કોઈ પણ સાઇનબોર્ડ મૂકે નથી। તેથી પૂર્વ સરપંચે પણ ગઈકાલે કલેક્ટરને પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, કોઈ પણ સાઇનબોર્ડ મૂકે નથી। મોટી જાનહાની સર્જાય તો જવાબદારી કોની? આપણે સીધા વાત કરીશું પૂર્વ સરપંચ સાથે બિલોદરા ગ્રામ પંચાયત। જી સરપંચ, ગઈકાલે આપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું, તેમ છતાં પણ હજુ આરએનબી વિભાગ દ્વારા ઊંઘતું ઝડપાયું છે, કોઈ સાઇનબોર્ડ મુકાય નથી, શું કહેશો આ બાબતે? હાલ તો કોઈ કાલે આવેદન પત્ર બી આપ્યું છે, તે જાણ બી કરી રૂબરૂ સાહેબને બી મળે છે, પણ તે છતાં અહીંયા આગળ કોઈ અધિકારી કે કોઈ અહીં લાગતા વળગતા કોન્ટ્રાક્ટરના એના માણસો કોઈ કઈ તકેદારીની ભાગરૂપે કઈ એક્શન લીધેલી છે નહીં। અમે અત્યારે અહીં 24 કલાક અમે નહીં તો અમારા કઈ બી ગામના નાગરિકો અહીં આજુબાજુ ઉભા જ રહ્યા છે કે જેથી કરીને પેલી બાજુ પેલા છેડેથી આ છેડે આવવા માટે કોઈ ગ્રામજનો આવતા જતા હોય એમને પણ મુશ્કેલીઓ ના પડે એના માટે એમનો પોતાનો સમય બરબાદ કરી અને હાલ મદદ માટે તો ઉભા તો હોય છે। હવે જોવાનું એ રહ્યું કે કોઈ મોટી જાનહાની સર્જાય પછી આરએનબી વિભાગ જાગે છે કે કેમ, તે હવે જોવાનું રહ્યું। પ્રતિક ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા સાથે નડિયાદ, ખેડા।